માગો વીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી, કેમ કે આપણે ગયા હતા દ્વારકા. આપણે દ્વારકા શિવને મૂકવા ગયા હતા અને બસ થોડીક વાર પહેલાં આવ્યા છે. અને એ વ્લોગ બહુ લાંબો થઈ ગયો હતો, એટલે એ વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો. અને અત્યારે બપોર પછી આપણે ત્યાં વાગ્યા 5 વાગે વ્લોગ પાછો ચાલુ કર્યો. અને આજે આપણે છે ને શિવને મૂકી આવ્યા. 1 કિલો ખાલી થઈ ગયો. આપણે શિવની બહુ યાદ આવશે થોડાક દી, અને એને પણ થોડાક દી અઘરું લાગીએ, પણ થોડાક દી થાય એટલે સેટ થઈ જાય. આપણે થોડાક દી પછી 15-20 દી મહિનો દી પછી આપણે જાઉં ગૌશાળાએ પાછા શિવને મળવા. વિડીયો આપણે ઉતારી આવીશું. જો હવે થઈ ગયો છે ને 1 કિલો આપણે શિવનો ખાલી. હવે આપણે 2 રહ્યા છે અને હવે આપણે દ્વારકાધીશ જો દયા કરીએ ને તો આપણે મીરાને પાછી વાછડી આવી જાય ટૂંક જ સમયમાં. બાકી તો જેવી દ્વારકાધીશની ઈચ્છા, વાછડી આવે તો ભલે, વાછડું આવે તો ભલે, કંઈ વાંધો નહીં. જે આવે પણ વાછડીનો બહુ શોખ છે અને ઘણા બધા સપના જોયા છે આપણે વાછડી માટે. જો વાછડી આવીએ તો આપણે ફૂલ એની શું કહે, આપણે વાછડી નસીબદાર રહે કે મારા ઘરે જન્મે. ખાલી તમે એક ફેર વાછડી આવો જો, પછી તમે બધા જો કે કેમ વાછડી વડી થાય. એને નક્કી છે દૂધ એને જ પીવાનું છે, બધું આપણે ખાવા જેટલું ખાલી કાઢવાનું છે. અને આજે આપણે, તમને બધાને ખબર છે, અમારા ગામમાં સપ્તાહ ચાલુ છે. આજે 4થો દિવસ છે અને આજે છે નંદભાઈઓ. તો માને એ ત્યાં વયા ગયા વહેલા 3 વાગે અને આગળ ફોન આવ્યો માનો કે બસ હમણાં નંદભાઈઓ ચાલુ થાય છે, એટલે હવે મારે જ આવું છે ત્યાં. તો હું ને મારો ફ્રેન્ડ ભીખુ વાઢિયા અમે બે જાય છે નંદભાઈઓ જોવા. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો, તો આપણે છે ને આપણી વાડી આગળ જે શ્રીમદ ભાગવત સપ્તાહ છે જો જોઈ શકો છો. અને આપણો એવો મિત્ર ભીખુભાઈ. રામ રામ, જય દ્વારકાધીશ. કેમ સારું ને? હા, અમે ગામમાં છે, એ વાડી રહી એમ ગામમાં રહી, પણ અમે ઘણા જાજા ટાઈમ પછી મળી હઈ. કેમ કે શું છે કે એને આજે અમારા ગામમાં જ સપ્તાહ છે, તો મેં કીધું મળી આપણે, એટલે આવ્યા હઈ. અને નકર છે ને બધા પોતપોતાના કામમાં હોય એટલે મળવાનું બહુ ઓછું થાય. મળવાનું થાય તો કઈ વિડીયો ઉતારવાનું એવું કઈ હોય નહીં. સપ્તાહ છે પણ એમાં નંદભાઈઓ છે, એટલે મેં કીધું હાલ તો મળીએ આપણે. હા, એટલે અમે આવ્યા અને જો પબ્લિક પણ બહુ જાજુ છે, જોઈ શકો છો ગાઈઝ. અને બસ થોડી જ વારમાં છે ને આપણે નંદભાઈઓ ચાલુ થાય. આપણે હમણાં બસ જો નંદભાઈઓ પૂરો કરી અને પછી તુલસી છે મસ્ત વાછડી જો એરિયા. નંદભાઈઓ પૂરો કરી અને પછી તુલસી વાછડી પૈણાવાના. આઠમા સંતાનથી મારું મૃત્યુ છે, બરાબર. આ તો પ્રથમનું સંતાન છે. નારદ કહે, ભાઈ તું બહુ ભણો છો, આકાશવાણી તું સમજી નથી શક્યો. કે કમરનું ફૂલ લગાવીને 8 પાખડી જોઈતી, કે આ પાખડીથી પણ 8નું ફૂલ થાય તો 8ની સંખ્યા બીજી પાકડી થાય. ત્યાંથી ગણવાની શરૂઆત કરે તો 8ની આ થાય. એમ દરેક પાંખડી ટૂંકમાં 8ની થવાની. એટલે વિચાર થયો કે આમાં એવું ના સમજીએ કે આ પ્રથમ બાળક તારું મૃત્યુ નથી, 8માંથી કોઈ પણ તારો કાળ હોઈ શકે. હાલો, તો નંદભાઈનો થઈ ગયો છે ટાઈમ અને કાનુડા ને ઢોલ હૈણે સાથે લઈને આવે છે. તમે જો લાકડીઓની ગોવાળિયાની રમત ને જો આવે જ છે વાંચી. જોયું લાકડીઓ રમતા રમતા. ભાઈ ભગવાન કરે મારા આશીર્વાદ સુધારી
વાલો મારો પારણિયામાં આવી પોઠી જાય. હાલો તો આપણે છે ને સપ્તાહમાંથી આવી ગયા હતા, વહેલા આવીને આપણે વિડીયો એડિટિંગ કર્યો અને ફટાફટ એક વિડીયો નાખી દીધો હતો અને આપણે તે દી જ બીજો વિડીયો ચાલુ કરી દીધો ને એ પણ છે ને અત્યારે હવે પૂરો કરવાનો એન્ડમાં આવ્યા અને અત્યારે વાગી ગયા 7:30 જેવું ને મારે જવું છે દૂધ લેવા અને બસ જો લાઇટ હતી ને વિડીયો ચાલુ કરવાનું લાઇટ આવી અને આ બધા જો છે ને બેઠા હતા લાઇટ વગરના. કાં ભાઈ? હા હા પર્વતભાઈ ને ભાઈ ને આખો બે હશે કે ધંધો જ નંબર હે? કઈ ધંધો હે એ પર્વતભાઈ કઈ બે હશે કે ધંધો મેચ જોવાનો? કા એને મેચ ને આને રીલ જોવાની. કા ભાઈ? મારો વિડિયો આવી જાય તમે હવે બલ્બ ચાલુ કરો. હવે લાઈટ આવી ગઈ. હવે કોણ? આ બસ જો આ રહ્યું. કેટલી લઈ લીધી? ભેંસ દોવા જ જાવી હવે મારે. હાલો હાલો હવે આગળ દૂધ લઈને વ્યારું ભેગા પછી હું
હા તે સારું હાલો, તમે વિડીયોમાં કન્ટિન્યુ નથી બનવાનું, પણ વિડીયો પૂરો થઈ ગયો છે હવે. તો આપણે કાલ સવારે પાછા એક નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમે વિડીયો જોયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે કાલ સવારે નવા વ્લોગમાં મળ્યા.